નિકોલ વિસ્તારમાં અનમોલ સર્કલ પાસે ગ્રેવિટી શોપિંગ મોલમાં દર્શનભાઈ આભૂષણ નામનો સોના ચાંદીનો શોરૂમ ધરાવીને વ્યવસાય કરે છે. દર્શનભાઈના શોરૂમમાં મેનેજર, સેલ્સમેન, માર્કેટિંગ સહિત કુલ 19 લોકોનો સ્ટાફ કામ કરે છે. 11 મહિના પહેલા શોરૂમમાં હર્ષિદા શેટ્ટી નામની યુવતી સેલ્સ ગર્લ્સ તરીકે જોડાઈ હતી. જો કે 11 મે 2026ના રોજ સાંજે 5 વાગે દર્શનભાઈ શોરૂમ ઉપર આવ્યા હતા અને તે સમયે એક ગ્રાહક ખરીદી કરવા આવ્યો ત્યારે સ્ટાફના કાનજીભાઈને ટ્રેમાં રાખેલી સોનાની એક લકી ઓછી જણાઈ હતી. આ દરમિયાન શોરૂમમાં હાજર સેલ્સ ગર્લ્સ તરીકે નોકરી કરતી હર્ષિદા શેટ્ટી હાજર નહોતી. જેથી આ બાબતે પૂછતા તેણે કહ્યું કે તમારી રજા લઈને ઇમરજન્સી કામ હોવાથી 4:30 વાગે નીકળી ગઈ હતી. દર્શનભાઈએ કોઈ રજા આપી નહોતી અને કહ્યા વગર નીકળી જતા સીસીટીવી તપાસ્યા હતા. જેમાં શોરૂમમાં લાગેલા સીસીટીવી તપાસતા હર્ષિદા સાંજે 4 થી 4:30 વાગ્યાના સમયગાળા હર્ષિદાની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે તે દાગીના ચોરી કર્યા બાદ તેના બોયફ્રેન્ડ સાથે ઉત્તર ભારતના અલગ અલગ રાજ્યોમાં ગઈ હતી. બંને ચોરીના દાગીના લઈને સાથે રહ્યા હતા. આ દરમિયાન એક દિવસ હર્ષિદા નાહવા ગઈ ત્યારે તેનો બોયફ્રેન્ડ 18 લાખના દાગીના મૂકી બાકીના દાગીના લઈ ત્યાંથી નાસી ગયો હતો. હર્ષિદાને જાણ થઈ ત્યારે તેને પણ ધ્રાસ્કો લાગ્યો હતો, જેથી તેણે બોયફ્રેન્ડને સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ સંપર્ક થયો જ નહોતો. હર્ષિદાની વધુ પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે તેના અગાઉ લગ્ન થયા હતા, જેમાંથી છૂટાછેડા પણ થયા હતા. 11 મહિનાથી નોકરી કરતી હતી, જેથી શેઠને વિશ્વાસ હતો. હર્ષિદાના શેઠ ધંધાની બાબતમાં ક્યાંય બહાર જવાનું હોય તો હર્ષિદાને જ્વેલર્સ શોરૂમ તરફથી મોકલતા હતા. આ દરમિયાન હર્ષિદાને એક યુવક સાથે સંપર્ક થયો હતો.